ભાવનગર જિલ્લાના એકમાત્ર ધામ કે જ્યાં દર વર્ષે કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા. પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કમળા માતાજીનું વૈશ્વિક ઓળાંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ કમળા ઉતાસણીની ઉજવણી કરાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં કદમગીરી ગામે આવેલા કદમગીરી ડુંગર ઉપર કમળાઈ માતાજીના સાનિધ્ય દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે. અને ત્યારબાદના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. પછી જ ગામો ગામ હોળી પ્રગટાવવામાં આવે છે. કમળા ઉતાસણીના દિવસે અહીંયા લાખો લોકોની ભીડ હોય છે, જેમાં દર્શન કરવા આવે છે અને સાથે પોતાની માનતા અને મન્નત પણ પૂરી કરવા આવે છે. સાથે લાખો લોકો માટે પ્રસાદીનું આયોજન પણ રાખવામાં આવે છે. તેમજ બીજા દિવસોમાં પણ 24 કલાક અહીંયા પ્રસાદી શરૂ રાખવામાં આવે છે. શું તમે કોઈ દિવસ કમળા ઉતાસણીના દિવસે અથવા આડા દિવસે કદમગીરી આવ્યા છો? અહીંયાનું વાતાવરણ જ કંઈક અલૌકિક છે. અહીંયાના ડુંગરાઓ હરિયાળું તમે જોઈને આનંદ માણી શકો છો. સાથે ટૂંક સમયમાં જ નવું મંદિરની બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તમને અહીંયા કમળાઈ માતાજી સાથે મહાદેવના દર્શન અને માતંગ દેવની ગુફાના દર્શન પણ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે કમળા માતાજીના ડુંગર નીચે એક ગુફા પણ છે, જ્યાં ખોડિયાર માતાજી પણ બેઠા છે. તો તમારું શું કેવું છે? અહીંયા તમે કેટલી વાર આવ્યા છો અને આવવાના હોય તો જય કમળાઈમાં લખી નાખો.